પછી મને કહેજો તમને કેવો લાગ્યો. અને એક બીજી વસ્તુ કે આને અહીંયા બંધ કરવું હોય ને તો આ કશું વાગતું ન હોય ને કશું ન હોય ને આઈડિયલ હોય ને તો 2-5 મિનિટ પછી છે ને ઓટોમેટિક બંધ થઈ જશે. અથવા ડાયરેક્ટ બંધ કરવું હોય તો અહીંયા ફરીથી આ પ્રેસ કરો એક જ વખત, એટલે એક વખત પ્રેસ કરો ને એટલે એ લોક થઈ જાય ત્યાંથી. એટલે અહીંયા હવે આપણે કશું પણ ટચ કરીએ ને તો કશું થાય નહીં. એટલે આને છે ને પછી પોકેટમાં મૂકીને સાંભળવું હોય ને તો કશું સાંભળાય અને સ્ક્રીન બંધ થઈ જાય. પછી એને લોક ખોલવું હોય ને તો આ જે બાજુનું બટન છે ને મેનુ બટન એને પ્રેસ કરો એટલે આવું આવી જશે ડેટ ટાઈમ ફોર્મેટ. અને આ જે લોક છે ને તેને છે ને કશે બહાર લઈ જવાનું, સ્ક્રીનની બહાર મૂકી દે ને એટલે પછી લોક ખુલી જશે. હવે આને છે ને પ્રેસ થોડી વાર કરી રાખવાનું. જે રીતે ઓપન કરવામાં થોડી વાર પ્રેસ કરી રાખવું પડે ને, એક વખત પ્રેસ કરવાથી ના ચાલે. એટલે પછી શટડાઉન થઈ જશે, એટલે બંધ થઈ જશે. હવે તમને પીસીમાં કેવી રીતે કરવાનું છે ને તે હું તમને દેખાડું. સૌથી પહેલાં છે ને આને છે ને આમાં નાખવાનો, કેમ કે આ નાનો વાયર છે ને એટલે ખેંચાઈ ના જાય. ને તો પહેલાં મોટા પીસીમાં નાખશો ને તો આમાં નાખવાનું અઘરું પડી જશે. નાનો કેબલ નાનો વાયર છે ને. હવે આને છે ને આમાં એક વખત જોઈન્ટ કરી દીધું. અહીંયા મેં પહેલાંમાં કીધું હતું ને બાજુના સ્લોટમાં તેમાં નાખી દીધું છે. હવે આને છે ને આમાં જોઈન્ટ કરી દીધું. આ અહીંયા પેલા યુએસબીમાં છે. અહીંયા જોઈન્ટ કરી દીધું ને તો હવે આમાં છે ને કોમ્પ્યુટરમાં એ લોડ થશે એઝ એ ડ્રાઈવ તરીકે. થોડી વાર લાગશે એટલે થોડી વાર રાહ જોવાની તમારે લોકોએ. જો આ થયું ને, કોઈ વખત રેકોગ્નાઇઝ ના થાય ને કંઈ પ્રોબ્લેમ આવે ને તો એને કાઢ નાખવા, તો આ કાઢ નાખવાનો વાયરનો ફરી નાખી દેવાનો. કોઈ વખત એવું લાગે ને પ્રોબ્લેમ આવ્યો, એ કોઈ વખત એવું થઈ જાય. તેની પાછળ બહુ ટાઈમ નહીં બગાડવાનો ને કાઢી નાખવાનું. હા જો અહીંયા છે ને આ ચાર્જિંગ અહીંયા ચાલુ થઈ જશે. અને ચાર્જિંગ માટે આનું અલગ કંઈ નથી. અને પીસી સાથે કનેક્ટ કરો ને એટલે આ ઓટોમેટિક ચાર્જ થવા લાગશે. અને તમારે કંઈક આમાં નાખવું હોય તો સાથે સાથે અહીંયા નખાશે પણ ખરું. એટલે આના 2 પોઈન્ટ થઈ ગયા. હવે અહીંયા છે ને એની 2 ડ્રાઈવ હશે. હવે એમાંથી છે ને એક ડ્રાઈવ છે ને જે પહેલી ડ્રાઈવ હોય ને એમાં જવાનું. એમાં લુમેસેટ નામ લખેલું જ છે. અને એમાં બીજા છે ને આવા બધા મ્યુઝિક, વિડીયો, પિક્ચર્સ ને એવા બધા ફોલ્ડર્સ હોય છે તે બધા ખુલશે. હવે આમાં છે ને કઈ જગ્યાએ આ સ્ટાર્ટર પેક છે ને એ સ્ટાર્ટર પેકમાં જવાનું. અને આ જે ફાઇલ છે ને એના પર ડબલ ક્લિક કરશો ને એટલે એનું સેટઅપ છે ને તમારા પીસીમાં લોડ થઈ જશે. અને એમાં છે ને નેક્સ્ટ ને એવી રીતે જતું જવાનું એટલે તમારા પીસીમાં લોડ થઈ જશે. બરાબર. અને ઇન્ટરનેટ સાથે કનેક્ટ નહીં કરવાનું, કેમ કે ને તો પછી છે ને બહુ ખાસ વચ્ચે જે આવ્યું ને નો ને યસ ને એ બધું મેં કેન્સલ કર્યું હતું. એટલા માટે આવ્યું હતું. તમારે એવું બધું નહીં કરવાનું. તમારે નેક્સ્ટ જ જવાનું. ઇંગ્લિશ નેક્સ્ટ ને એવું બધું સિલેક્ટ કરવાનું. હવે તમારે છે ને એ થઈ જાય ને તમારું, એટલે પછી તમારે ડેસ્કટોપ પર છે ને આવું એક ક્રિએટિવ સેન્ટ્રલ વાળું છે ને એક ડાઉનલોડ ઇન્સ્ટોલ થઈ જશે સોફ્ટવેર. અને એના પર પછી ડબલ ક્લિક કરશો ને આમ તો એની જરૂર નથી. તમારે જે પણ કંઈક સોંગ ને જે પણ હોય ને, ધારો કે મારા સોંગ્સને વિડીયોઝમાં છે ને તો આ વિડીયોઝ છે ને કોપી કરી નાખ્યું. અને પછી એને છે ને આપણી ડ્રાઈવ, મારામાં છે ને જી ડ્રાઈવ છે લુમેસેટ નામની, તો એ જી ડ્રાઈવમાં વિડીયોઝમાં ગયો હું. અને વિડીયોઝમાં જઈને છે ને મેં ડાયરેક્ટ પેસ્ટ કરી નાખ્યું.
હું તો એ રીતે જ કરું છું. કોઈ પણ વિડીયોઝ હોય, ફોટા હોય, જે પણ હોય ને તે ડાયરેક્ટ થઈ જાય. અથવા એવી રીતે ના કરવું હોય ને તો અહીંયા આવી રીતે છે. હવે આમાં છે ને શું થાય કે આમાં નીચે પેલું છે ને આમાં નીચે આ દેખાય છે, આ થોડુંક ઝાંખું દેખાતું હશે, પણ આ જે આ પોર્શન જે દેખાય છે ને કર્સરવાળો અને આ રેડ બટન દેખાય છે ને એના પર ક્લિક કરી દેવાનું. કેમ કે આ છે ને ફાઇલ આમાંથી MP3 પ્લેયરમાંથી લોડ કરે છે પીસીમાં, પણ આપણે લોડ નથી કરવાની. આપણે એમાં ખાલી ખોટો ટાઈમ બગડે. હવે આ જે છે ને અહીંયા જે લાઇબ્રેરી ને આ બધું જેટલું પણ દેખાડે છે ને એ બધું પીસીનું દેખાડે છે, એ MP3 પ્લેયરનું નથી દેખાડતું. એટલે અને આમાં જે ફોલ્ડર્સ જે લખેલું છે ને તે ફોલ્ડરની અંદર છે ને તે માય મ્યુઝિકનું ફોલ્ડર હોય અથવા છે ને બીજા ફોલ્ડર્સ હોઈ શકે. તો બીજા ફોલ્ડર્સ કોઈ એડ કરવા હોય ને તો એના પર રાઇટ ક્લિક કરવાનું. એ અઘરું છે, એટલે છે ને આમાં મ્યુઝિકને આમાં સિસ્ટમમાં જે હોય ને તે પ્રમાણે જ થાય છે. તો અહીંયા જે હોય ને તે અહીંયા ફોલ્ડર્સ, ટ્રેક્સ ને જે પણ આવેલું હોય ને તે હોય, અને એમાંથી કોઈ સિલેક્ટ કરવું હોય ને આ વિન્ડોઝ મીડિયા પ્લેયરમાં જેટલું હોય ને એ બધું અમારે બાય ડિફોલ્ટ બધું આવે, એ પાથ જ લે છે. એટલે છે ને એ સિલેક્ટ કરી દેવાનું, અને પછી આ ટ્રાન્સફર કરો ને એટલે એમાં એક જ ડિવાઇસ છે ZenX52, એ આપણું MP3 પ્લેયરનું નામ છે. એટલે એના પર ક્લિક કરશો ને એટલે એ બધા છે ને સોંગ્સ ને બધું છે ને એ મ્યુઝિક ફોલ્ડરમાં ડાયરેક્ટ ટ્રાન્સફર થઈ જશે. અને આપણે આવી રીતે ના કરવું હોય ને તો આપણે મ્યુઝિક ફોલ્ડરમાં જવાનું, આપણે જ્યાં આ સોંગ્સ છે ને આપણા તે જગ્યાએ જવાનું, અને ધારો કે અહીંયા જો આ ગોડ સોંગ્સ છે ને તો એના પર રાઇટ ક્લિક કરવાનું અથવા Ctrl+C કરવાનું. રાઇટ ક્લિક અને કોપી અથવા Ctrl+C કરવાનું એટલે કોપી થઈ જાય. અને પછી આની જે MP3 પ્લેયરની ડ્રાઈવ છે ને G ડ્રાઈવ, મારામાં G છે, તમારામાં ખબર નહીં કઈ આવશે. પહેલી ડ્રાઈવ હોય આ ઇન્સ્ટોલ થાય ને એટલે પહેલી ડ્રાઈવ આવે, અને નામ હશે લોમેસ સેટ નામનું, એ ડ્રાઈવ છે. કદાચ નામ હોય, કદાચ નામ ના પણ હોય, કેમ કે તમારું પીસી અલગ ને એટલે નામ કદાચ આવે ના આવે. ચેન્જ કરી દેવાનું. એક વખત તમે નામ લખી કાઢો, નામ ના આવે ને એકેમાં, તો એમાં જે ડ્રાઈવમાં વધારે સ્પેસ હોય ને, ધારો કે 2 ડ્રાઈવ છે ને તો એમાંથી એક ડ્રાઈવમાં છે ને કર્સર ખાલી લઈ જશો ને એટલે સ્પેસ દેખાડશે. બહુ ટાઈમ સુધી ના દેખાડે ને તો રાઇટ ક્લિક કરીને પ્રોપર્ટીઝમાં જતું રહેવાનું, તેમાં સ્પેસ દેખાડશે. આમાં જો 0 બાઇટ છે એટલે એ ડ્રાઈવ આપણી નથી. 0 બાઇટમાં કશું આપણાથી જાય ના, ફ્રી સ્પેસ જોવાની. અને આ જો G ડ્રાઈવ છે ને એમાં છે ને 4 GB ફ્રી સ્પેસ છે, 3 GBનો 2 ડેટા નાખેલો છે, વધારે નથી કશો નાખ્યો. એટલે એ નાખી અને એમાં પછી છે ને નાખી દેવાનું. એટલે અને આ આમાં મ્યુઝિકનું છે. મ્યુઝિકમાં મેં બધા મૂવીઝના ને બધાના નાખેલા છે, સોંગ્સ, પિક્ચર્સમાં મારા ડીજીકેમમાં બિટ્ટુ ડીજીકેમ કરીને નાખેલું છે અંદર. પછી આમાં પ્લેલિસ્ટ છે. પ્લેલિસ્ટ તો ડાયરેક્ટ છે ને આમાં MP3 પ્લેયરમાં જ બનાવવાનું આવશે. MP3 પ્લેયરમાં પેલા બધા સોંગ્સ સિલેક્ટ કરશો ને એના પછી છે ને પેલા સબ મેનુમાં જઈને પહેલાં દેખાડ્યું હતું ને એ રીતે તમારે એમાંથી સિલેક્ટ કરીને કરવાનું છે. મેં કર્યું નથી એટલે ખબર નહીં, પણ આવડી જશે તમને, ઇઝી છે. અને બીજી એક વસ્તુ કે જ્યારે તમારે MP3 પ્લેયર કાઢવું હોય ને ત્યારે બધી એના રિલેટેડ જેટલું હોય ને ફોલ્ડર્સ હોય, MP3 પ્લેયર માટે જે ફોલ્ડર્સ હોય ને એ બધા જે હોય ને તે બધું છે ને ક્લોઝ કરી દેવાનું. જે ધારો કે આમાં સ્ટાર્ટર પેક ખોલેલું છે, એ MP3 પ્લેયરનું ડ્રાઈવ હતી, વિડીયો એના માટે હતો, તમને દેખાવા માટે બધું ખોલ્યું હતું, તે બધું મેં ક્લોઝ કરી નાખ્યું. અને અહીંયા જે છે ને નીચે આવું એક હશે, ના હોય ને તો આવું અહીંયા તમારે છે ને અહીંયા ઉપર આવું હશે, એના પર ક્લિક કરવાનું એટલે આવું એરોવાળું. તો એમાં છે ને અહીંયા કશે આવું દેખાશે, સેફલી રિમૂવ હાર્ડવેર, એના પર ખાલી સિંગલ ક્લિક કરશો ને એટલે એના પર છે ને રિમૂવેબલ સ્ટોરેજ ડિવાઇસ આવશે. GH 2 ડ્રાઈવવાળું MP3 પ્લેયર છે. એક સાથે બીજું બધું હોય પણ આપણે બધાના અલગ અલગ આવશે. એટલે આનો 2 ડ્રાઈવવાળું MP3 પ્લેયર છે, આપણને ખબર છે.
એટલે એના પર ક્લિક કરશો ને એટલે જો મેસેજ હશે સેફ ટુ રિમૂવ હાર્ડવેર. ત્યાર પછી જ તમે ત્યાર પછી જ તમે MP3 પ્લેયર છે ને કાઢી શકો. ત્યાં સુધી MP3 પ્લેયર કાઢી ના શકો. હવે MP3 પ્લેયર કાઢી નાખ્યું ને એટલે ઓટોમેટિક છે ને ચાલુ થઈ જશે અને રીબિલ્ડિંગ થશે. તો થોડો ટાઈમ આપવાનો અને રીબિલ્ડિંગ કરવા માટે, કેમ કે અમુક ફાઇલ ટ્રાન્સફર કર્યું ને એટલે રીબિલ્ડિંગ કરવાનો થોડો ટાઈમ લે. એ બધું સર્ચ કરીને બધું વ્યવસ્થિત કરે અને પછી તમારે પાછું જેવી રીતે યુઝ કરવું હોય ને તે રીતે તમે યુઝ કરી શકશો. હવે આમાં વિડીયોમાં કશી તમને ખબર ના પડી હોય ને તો પછી મને કહેજો, હું પછી તમને દેખાડીશ. મેં વિડીયો એટલા માટે પોસ્ટ કર્યો કેમ કે તમને ઇઝીલી ખબર પડી જાય. તમને એમને એમ બધું ડિટેલમાં કહું ને મોડે એના કરતાં તમે જોઈને કરો ને એ વધારે સારું એટલા માટે. હવે અહીંયા મેમરી કાર્ડનો સ્લોટ છે, તે મેમરી કાર્ડ હજુ મારી પાસે આવ્યું નથી, મંગાવ્યું છે. જો આવી જશે ને તો હું તમારી પાસે નાખીને જ મોકલી આપીશ. તો બીજી ડ્રાઈવ અંદર હતી ને બંનેમાં તમે નાખી શકશો ને તો પછી ચાલશે તમારે મેમરી કાર્ડ વગર. અમે 8 GB જો તમારે યુઝ થઈ જાય તો પછી અને તમારે કશું કાઢવાનું ના હોય ને એવું હોય તો પછી મેમરી કાર્ડ ખરીદવું હોય ત્યારે જરૂર પડે તો ખરીદજો, બાકી કંઈ જરૂર નથી એની. 8 GB ઇનફ છે મારા ખ્યાલથી તો. અને આમાં તમારે મૂવી કંઈ જોવા હોય ને તો વિડીયોઝમાં નાખી દેવાના, મૂવીઝ આમાં ચાલુ કરવાનું, એવી આઉટ કરી દેવાનું, ટીમ લગાવી દેવાનું એટલે મોટી સ્ક્રીન પર દેખાશે, અવાજ પણ ટીવીમાં આવશે. એટલે તમારે પછી મજા આવશે ટીવીમાં. અથવા કોઈ સ્પીકરમાં તમારે અવાજ લગાડવા હોય તો સ્પીકરમાં લગાવી દેવાનો, વિડીયો ખાલી ટીવીમાં અને સ્પીકરમાં અવાજ આવે. એમાં વાયર જે હોય છે યલો વાયર હોય છે ને તે વિડીયો માટેનો વાયર છે, અને બાકીના બીજા 2 વાયર છે ને તે ઓડિયો માટેના છે. ઓડિયો વાયર સ્પીકરમાં લગાવે સ્પીકરમાં, ને તો પછી ટીવીમાં તો ટીવીમાં. હવે હું આને બંધ કરી દઉં છું. અને આને છે ને મેં તો બહુ સારી રીતે મેં તો આવી રીતે વાપર્યું હતું. આને છે ને હું તો કાયમ FM બહુ સાંભળું એટલે આમ નાખી દઉં, FM ચાલુ કરી દઉં. પછી અહીંયાથી છે ને એક જ વખત ખાલી કરવાનું, થોડી વધારે વાર પ્રેસ કરી રાખવાનું તો શટડાઉન થઈ જાય. એટલે એક જ વખત પ્રેસ કરીને છોડી દેવાનું એટલે લોક થઈ ગયું. એટલે પછી એને નાખી દેવાના, પછી સાંભળ્યા કરો હેડફોનમાં નાખીને. ટાટા બાય બાય, સી યુ, જય શ્રી કૃષ્ણ.